તો જીએસટીના દરોમાં કેન્દ્ર સરકારે મોટા ફેરફાર કર્યા છે। જીએસટીના બે સ્લેબથી ઉદ્યોગપતિઓને ફાયદો થશે। એન્જિનિયરિંગ સાથે જોડાયેલા ઉદ્યોગપતિઓને ફાયદો થશે। રાજકોટમાં ઉદ્યોગોને નવું બૂસ્ટ મળવાનું છે। આ સાથે ઓટોમોબાઈલ હબમાં 28%માંથી 18% જીએસટીનો સમાવેશ થયો છે, ત્યારે જીએસટીમાં ઘટાડાથી કૃષિ ઉદ્યોગને પણ મોટો ફાયદો થવાનો છે। જીએસટીના આ બે સ્લેબથી એકંદરે ફાયદો થશે। પહેલું તો આ ખૂબ ફાયદાકારક છે, અમારી ઇન્ડસ્ટ્રીઝ એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રીઝ માટે ખૂબ ફાયદાકારક છે। જુદા એણે બે સ્લેબ કરી નાખ્યા, એક તો એ ટેકનિકલ ગૂંચવડામાંથી દૂર આવ્યા, સેસમાંથી બહાર આવ્યા, એ ખૂબ સારી વાત છે। જનરલી 18%માં થઈ ગયું છે, પણ ઓટોમોબાઈલ કમ્પોનન્ટ્સમાં જે એણે કર્યું છે 1200 સીસી અને 1500 સીસી ડીઝલ અને પેટ્રોલમાં, એને સુપર લક્ઝરિયસ 40%માં મૂક્યું છે, એ ખોટું છે। એ 2000 સીસીની મર્યાદા હોવી જોઈએ। અને બીજું 100 સીસીથી નાના ડીઝલ એન્જિન બાઇક, જે આજના જીવનના નાનામાં નાના માણસની જરૂરિયાત છે, કોઈ લારી ચલાવતો હોય પણ એની જરૂરિયાત છે, તો એને 5%માં રાખવું જોઈતું હતું। આવી મારી કેન્દ્ર સરકારને રજૂઆત છે। ઓલ ઓવર ખૂબ સારું જીએસટીનું આ રિફોર્મેશન છે અને આનાથી દેશનો ગ્રોથ વધશે। અમેરિકાએ જ્યારે ટેરિફ લગાવ્યું છે, એનું પણ નરેન્દ્રભાઈ મોદીએ એને કિક ઓફ કરીને કીધું છે કે ભાઈ અમે અમારા દેશના નાગરિકોને ઘટાડીને અમારો જીડીપી ગ્રોથ વધારે રાખશું। હા, હું ઓટો પાર્ટ્સના ઉદ્યોગ સાથે સંકળાયેલો છું। અમે ટ્રક્સના પાર્ટ્સ બનાવીએ છીએ। તો જીએસટી 28%થી અમારું 18% થઈ ગયું છે 2708માં। તો એમાંથી અમને બહુ ફાયદો થશે। અમે બચત કરી શકશું। અમે 20 તારીખ પહેલાં 20 તારીખ સુધીમાં અમારે જે કરકસર કરવી પડતી જીએસટી ભરવા માટે, એ અમારે ઓછી થશે। અમે પોતાના બિઝનેસમાં ઇન્વેસ્ટ કરી શકશું અને બિઝનેસ વધારી શકશું। આ બે સ્લેબને લઈને જોઈએ તો ઓવરઓલ સ્લેબ 4માંથી 2 કરવામાં આવ્યા। 8 વર્ષે જે આ ચેન્જીસ થયા એ બહુ સારું કહેવાય। સામાન્ય વર્ગને આનાથી ઘણો બેનિફિટ થશે। કૃષિ ઉદ્યોગ જોવો તમે, આરોગ્ય ઉદ્યોગ જોવો, તો એ બધાની અંદર જે ઘટાડો કરવામાં આવ્યો છે એનાથી ઘણા બેનિફિટ છે। જ્યારે અમુક ફાર્માની અંદર જોઈએ તો અમુક મેડિસિન્સમાં પછી રાહત આપી છે। અમુક કેન્સરની જે છે ટોટલ 33 મેડિસિનની અંદર 0 ટેક્સ કરવામાં આવ્યો છે, તો એ બેનિફિટ છે। આનાથી મધ્યમ વર્ગ, એમએસએમઈ બધામાં બેનિફિટ સારો રહેશે। આ મોદી સરકારની એક સારી દિવાળી ગિફ્ટ કહેવાય। ઓવરઓલ ભારતીય જનતાને ફાયદો જ છે આમાં। હેલ્થ સેક્ટર ગણો, એજ્યુકેશન ગણો, કન્ઝ્યુમર ગુડ્સ ગણો, જીએસટી ઓછો થયો છે, જનતાને ફાયદો છે। આપણો પ્રોડક્શન ઇન્ડસ્ટ્રીઝને પ્રોડક્શન વધે તો એના માટે ઇન્ડસ્ટ્રીઝને પણ ફાયદો છે। આ ઉપરાંત એક એગ્રીકલ્ચર સેક્ટર માટે જે અત્યારે 18%માં છે, એ જો 5%માં લઈ જાય ટ્રેક્ટરની જેમ, ટ્રેક્ટરને 18માંથી 5માં લઈ ગયા છે, તો આપણે રાજકોટ ઇન્ડસ્ટ્રીઝને જે ડીઝલ એન્જિનનો હબ ગણાય છે એગ્રીકલ્ચર મશીનરી માટે, એમાં પણ એનો વેપાર વધી શકે એમ છે। તો એ એક અમારી એક રજૂઆત છે કે એમાં થોડુંક ધ્યાન દે સરકાર દે તો એક થોડુંક આપણે રાજકોટ ઇન્ડસ્ટ્રીઝને ફાયદો થાય એવું છે। કીધું એમ 100 સીસી બાઇક 18%માંથી 28માંથી 18 લઈ લે એ બેનિફિટ છે। અમને એન્જિન પ્રોડક્ટમાં વધારે બેનિફિટ થયો, કેમ કે અમારી એન્જિન પ્રોડક્ટ ટોટલી 28%માં હતી, એ અત્યારે બધી 18%માં આવી ગઈ છે। એને હિસાબે જે મેન્ટેનન્સને જે લોઅર પબ્લિકને જે પબ્લિક પડતી હતી તો અમને બેનિફિટ થયો। અને બીજું સેકન્ડ હેન્ડ જે રો મટીરિયલ હતું એ અમારું 18%માં પરચેસ હતું, સેલ 28%માં હતું। તો એ જે ગેપ હતો ને એ હવે અમને આ પ્રશ્ન દિવાળી ગિફ્ટથી અમને એ પ્રશ્ન રહેશે નહીં। અને અત્યારે હું હેલ્થ સેક્ટર અને સામાન્ય નાગરિકને જે જીવન જરૂરિયાતની વસ્તુ હતી કે જેનો સ્લેબ સરકારે 12 અને 18માંથી 5% કર્યો, તો સામાન્ય પબ્લિકને તો દિવાળીની ગિફ્ટ જ છે એવું જ કહી શકાય।